અમદાવાદમાં માલધારી સમાજ દ્વારા એએમસીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। શહેરમાં પશુ રાખવા માટેની લાયસન્સ પ્રક્રિયા સામે રોષ છે। લાયસન્સ પ્રક્રિયા લાંબી હોવાથી મુશ્કેલી પડતી હોવાનો દાવો કરાયો। લાયસન્સ રિન્યુ માટે પણ નવા લાયસન્સ જેવી પદ્ધતિ હોવાથી હાલાકી પડી રહી છે। અમદાવાદના મુખ્ય 4 રસ્તાઓ પર માલધારી સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। સરકારે હાઈકોર્ટના બહાને જે માલધારીઓ પર અત્યાચાર કર્યા અને જે લાયસન્સની પ્રક્રિયા જે જટિલ બનાવવામાં આવી છે, જે આપણે સૌ જાણીએ છીએ ગામતળમાં હંમેશા એ વેરા પહોંચે છે, એની જગ્યાએ ઇન્ડેક્સ નકલ માંગીને એવા ડોક્યુમેન્ટ માંગે છે જે માલધારી સમાજ જોડે ના હોય અને લાયસન્સ ના આપવાનું એક કાવતરું ઘડ્યું છે અને માલધારી સમાજને અને ગાય માતાને આ ખતમ કરવાની વાત છે। આપણા હિન્દુ સમાજની ગાય માતા જયારે ખતરામાં હોય ત્યારે અમે વિચાર્યું કે આજે ગૌ માતા બચાવો ગૌચર બચાવો અભિયાન લોકો સુધી પહોંચાડીએ અને આનું કારણ શું છે। આનું મુખ્ય કારણ એ જ છે કે જે શહેરો ગામડાઓમાં શહેરીકરણ થયું અને શહેરીકરણના ભોગે જે ગૌચરો ઉદ્યોગપતિને આપી દેવામાં આવ્યા અને ગાય માતા રોડ ઉપર આવી, એટલે તેનો અમારો વિરોધ છે અને આગળના સમયમાં 10 દિવસ સુધી અમારો વિરોધ રહેશે। અગાઉ પછી અમે ગાંધીનગર છે, અલગ અલગ ધરણા, અલગ અલગ મુદ્દાઓ પર અમે રસ્તામાં પ્રોગ્રામ આપતા રહીશું।